બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા વડીલો, ગુરુજનો, પ્રેમીઓને, બ્રહ્મજ્ઞાનીઓને, ભાઈઓ બહેનોને, બાળકોને, સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મચ્છવેદનનું આજે સાંભળશું 121મું કડવું। મહાભારતનું આદ પર્વનું મચ્છવેદન ચાલી રહ્યું છે। 120માં ત્યાં સુધી આયા હતા કે દ્રોણિક ગોર સાથે લઈને દ્રુપદ રાજા યાદવ સભામાં હાથ જોડવા જાય છે, જાતિનું કહેવા અને બ્રહ્મ હત્યાની સોગંદ દેવા ત્યાં સુધી આવ્યા। હવે સાંભળીએ 121મું કડવું। અરે ઉઠો ઉઠો, અરે કોઈ ઉઠો ઉઠો રાય, મચ્છ વિંધીવરો કન્યાય। અરે મચ્છ વિંધીવરો કન્યાય, હું તો કહું છું લાગી પાય। યાદવ સભામાં દ્રુપદ કહે છે, કોઈ કરો મારું કામ, નહીં તો મારી મશ્કરી થાશે ને જાશે ક્ષત્રિયનું નામ। અરે કોઈ ઉઠો ઉઠો રાય, મચ્છ વિંધીને વરો કન્યાય। રૂપ રંગનું કામ નથી ને ક્ષત્રિય જોઈએ છે આપ, જાત છુપાવીને બેસી રહે તેને બ્રહ્મ હત્યાનું પાપ। અરે ઉઠો ઉઠો કોઈ રાય, મચ્છ વિંધી વરો કન્યા। દ્રુપદ રાજા કહે છે કે અરે કોઈ રાજા ઉઠો ઉઠો, મચ્છ વિંધી અને મારી કન્યા વરો। અરે હું તો કહું છું તમને પાય લાગીને મારી કન્યાને કોઈ મચ્છ વિંધીને વરો। યાદવ સભામાં દ્રુપદ રાજા કહે છે, કોઈક તો મારું કામ કરો, નહીં તો મારી મશ્કરી થશે અને બધા ક્ષત્રિયોનું નામ જશે। કોઈ ઉઠો રાજાઓ, રૂપ રંગનું કામ નથી, ક્ષત્રિય જોઈએ છે અને જાત છુપાવીને બેસી રહે તેને બ્રહ્મ હત્યાનું પાપ છે। કોઈ ઉઠો મારા રાજનો। સર્વ યાદવ તવ પડ્યા વિચારમાં, દ્રુપદ વધે છે વાણી, જાત છુપાવીને બેઠેલો કોણ આપવાણામ પ્રાણી। જાત છુપાવીને બેઠેલો કોણ આપણામ પ્રાણી। યાદવો બધા વિચારમાં પડ્યા છે કે દ્રુપદ તો કહે છે જાત છુપાવીને બેઠેલો આપણામાં કોણ પ્રાણી છે। યદુકુળ માંથી કોઈ ન ઉઠ્યું ને રાજા ઘણો ઘબરાયો, આક્રંદ કરતો આંસુ ભરતો રાજસભામાં આવ્યો। તવ દુર્યોધન ને મામાને તેડ્યો, જુઓ ગોર ને લાવ્યો, ઘેર જઈ વિચારીને મારો વિવાહ કરવા આવ્યો। અરે ઉઠો કોઈ રાય, મચ્છ વિંધી વરો કન્યાય। યદુકુળમાં પ્રાર્થના કરી પણ કોઈ યાદવોમાંથી ઉઠ્યું નહીં, એટલે રાજા દ્રુપદ ખૂબ ગભરાયો છે, રોતો રોતો આક્રંદ કરતો રાજ્યસભામાં આવ્યો છે, જે ક્ષત્રિય રાજનો બેઠા છે। ત્યારે દુર્યોધને મામાને બોલાયો છે કે જુઓ દ્રુપદ ગોરને લઈને આવ્યો, ઘેર જઈને વિચારીને મારો વિવાહ કરવા માટે આવ્યો છે। તવ દ્રુપદ કહે રૂપ ન જોઈએ, ક્ષત્રિય જોઈએ આપ, જાણી જોઈને બેસી રહે તેને બ્રહ્મ હત્યાનું પાપ। દુર્યોધન કહે જુઓ મામા મૂર્ખો દેશે પાપ, જાત છુપાવીને બેઠેલો ક્યો છે એનો બાપ। દ્રુપદ રાજા કહે છે રૂપ ન જોઈએ, ક્ષત્રિય જોઈએ છે, જાણી જોઈને કોઈ બેસી રહે, રૂપ બીજું બનાવી પણ ક્ષત્રિય હોય અને બ્રહ્મ હત્યાનું પાપ છે। ત્યારે દુર્યોધન કહે છે કે મામા મૂર્ખો બધાને પાપ આપે છે, જુઓ ને જાત છુપાવીને કોણ એનો બાપ અહીંયા બેઠો છે। મામો કહે છે ફોફા મારે મનમાં નિશ્ચય મને,
સેવટ એને આવવું પડશે કન્યા લઈ તારા કને. મામો કહે છે કે તો ખાલી ફાંફા મારે, મનમાં તું તારે નક્કી જ રાખજે, છેવટે એને તારી જોડે આવવું પડશે ને કન્યા લઈને આવશે. રાજસભામાંથી કોઈએ નહીં ઉઠ્યું ને દ્રુપદ અતિ અકળાય, આક્રંદ કરતો ને કરગર તો બ્રહ્મ સભામાં જાય. ત્યાં લાગ્યો ફરવાને કરગરવા, સૌ સભા જોઈ રહે છે. હાથ જોડીને નમ્રતા પૂર્વક કેવું સભાને કહે છે. રાજસભામાંથી કોઈ ન ઉઠ્યું એટલે દ્રુપદ ખૂબ અકળાયો છે. રોતો રોતો બ્રહ્મસભામાં ગયો છે, જ્યાં બ્રાહ્મણો બેઠા છે. ત્યાં એ ફરવા લાગ્યો ને કરગરવા લાગ્યો છે. સૌ સભા જોઈ રહે છે. હાથ જોડીને નમ્રતાપૂર્વક કેવું કહે છે એ બ્રહ્મસભામાં, રૂપ રંગનું કામ નથી મારે ક્ષત્રિય જોઈએ આપ, જાણી જોઈને જાત છુપાવી ન ઉઠે તેને બ્રહ્મ હત્યાનું પાપ. તવ ધર્મ કહે અર્જુન વીરા, વિચાર કરો દિલ સાથે, જાત છુપાવીને આપણે બેઠા પાપ આપણે માથે. રૂપ રંગનું મારે કોઈ કામ નથી, મારે ક્ષત્રિય જોઈએ છે. જાણી જોઈને કોઈ જાત છુપાવીને ન ઉઠે અને બ્રહ્મ હત્યાનું પાપ છે, એમ દ્રુપદ રાજા પુકાર કરતો કરતો કહે છે, રોતો રોતો. ત્યારે ધર્મરાજા કહે છે કે અર્જુન વિચાર કરો હવે ભાઈ, આપણે જાત છુપાવીને બેઠા છીએ, પાપ આપણા જ માથે આવે. ભીમ કહે સાચું છે વીરા, કહો તો દૈવત દાખું, નહીં ચડવું પડવું કઈ કરવું ને સ્તંભ ઉખાડી નાખો. ભીમ કહે છે કે સાચી વાત છે વીરા, તમે જો કહો તો હું જોર બતાવું મારું. ચડવું પડવું ને કઈ કરવું નથી, આખો ધાંભલો જ ઉખાડી નાખું, ઉપાડીને એક બાજુ નાખું. ધર્મ કહે તમે બેઠા બેઠા ગુણ ગોવિંદ ના ગાવો, અર્જુન વીરા કુળના હીરા ઉઠો ઉભા થાવો. ભીમ કહે ભલે અર્જુન ઉઠો હું બહુ રાજી થાઉં, કામ કરીને નાખજો પડતું તમને ઝીલવા આવું. અર્જુન કહે તમે બેસી રહો તો ઉઠું મારા વીર, ભીમસેન ભાઈ ચિંતા તમારી રહેશે મારે શરીર.
ધર્મરાજ કહે છે કે તમે બેઠા બેઠા ગોવિંદના ગુણ ગાઓ અને અર્જુન વીરા મારા કુળના હીરા તમે ઊભા થાઓ. ભીમ કહે છે કે ભલે અર્જુન ઉઠે તોય હું ખૂબ રાજી થઉં. કામ કરીને અર્જુન તમે ત્યાંથી પડતું નાખજો, તમને હું ગળપવા માટે, તમને ઝીલવા ત્યાં આવી જઈશ, કેચ કરવા માટે. અર્જુન કહે છે કે તમે બેસી રહો તો ઉઠું મારા ભાઈ. ભીમસેનભાઈ મને તમારી ખૂબ ચિંતા રહે છે મારા શરીર માથે. તવ ભીમ કહે ચિંતા તજો ઓરે મારા વીર, વલ્લભ દેવાયુ તને દીધી ધારણ ધીર. ભીમ કહે છે કે મારા ભાઈ ચિંતા મૂકી દેજે, ઊભો થા મારા ભાઈ, વાયુ તને ધારણ આપી છે. હવે આગળ શું થાય છે તે આપણે 122માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.